તો કાળઝાળ ગરમીએ નવસારી અને વલસાડમાં રસ્તાની કામગીરીની પોલ ખોલી નાખી। વલસાડના ચીપવાડ વિસ્તારમાં 2 મહિના પહેલા 30 લાખના ખર્ચે ડામરનો રોડ બનાવાયો, પરંતુ ગરમીની શરૂઆત થતાં જ ડામર પીગળવા માંડ્યો। ડામર પીગળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી તો રાહદારીઓના પગ પણ ડામરમાં ચોંટ્યા। લગભગ 34 થી 35 ડિગ્રી તાપમાનમાં આવી સ્થિતિ થઈ। નગરપાલિકાને જાણ થતાં રોડ ઉપર રેતી નાખવામાં આવી। નગરપાલિકા મુજબ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ લિક્વિડ ડામર સ્પ્રે કરવામાં આવ્યો, જેનું પ્રમાણ વધુ હોવાથી અને રેતી ઓછા પ્રમાણમાં નાખવાથી ડામર રોડ પીગળવા લાગ્યો। આવી જ ઘટના નવસારીમાં પણ બની। નવનિર્મિત રોડ પર ડામર પીગળતા વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ અટવાયા। ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીના માર્ગ ઉપરનો ડામર પીગળવા માંડ્યો। છીપવાડમાં જે 2 મહિના પહેલાં જ રોડ બન્યો છે, રોડ રિસર્ફેસિંગની ગ્રાન્ટ અંતર્ગત એ રોડ બનેલો હતો। તેની ઉપર જે પેઇન્ટિંગનું લેયર કરવામાં આવેલું છે, તે પેઇન્ટિંગનું લેયર એકચ્યુઅલી વિયર એન્ડ ટીયર માટે કરવામાં આવે છે કે જેથી નીચેના જે લેયર છે તે જલ્દી ખરાબ નહીં થાય। એ પેઇન્ટિંગનું લેયરમાં ડામર કન્ટેન્ટ જાડું કરવાના કારણે, હાલે ગરમી વધારે પડવાના કારણે ડામર થોડો પીગળી રહ્યો છે। તેના માટે નગરપાલિકાએ આગળ પણ સ્ટોન ડસ્ટ નાખી હતી અને આજે પણ એના કાર્યવાહીના રૂપે એજન્સી પાસે સ્ટોન ડસ્ટ નખાવી રહી છે કે જેથી એ લેયર પાછું મેન્ટેન થઈ જાય।